વિશ્વમાં જ્યારે જ્યારે ક્રાંતિ થઈ, જ્યાં જ્યાં જે દેશમાં ક્રાંતિ થઈ, એ તમામ ક્રાંતિમાં યુવાનોની ભૂમિકા એ ખૂબ મહત્વની ભૂમિકા રહી છે. આજે ગુજરાત એક એવા તબક્કે આવીને ઊભું છે કે આજે ગુજરાતમાં પણ એક ક્રાંતિ લાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. એક વૈચારિક ક્રાંતિ લાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખોટો પ્રચાર, માધ્યમોનો ઉપયોગ અને આ પ્રચાર અને માધ્યમોના ઉપયોગથી ગુજરાતની પ્રજાની આંખો ઉપર એક રંગીન ચશ્મા પહેરાવવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતને વિકાસના નામે ગુજરાતની પ્રજાને ભોળવવાનો એક પ્રયાસ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને ત્યારે ગુજરાતના અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના સાચા સૈનિકો તરીકે આપણી એક જવાબદારી ઊભી થઈ છે કે જે સાચી વાસ્તવિકતા છે, જે સત્ય છે, એને લોકો પાસે લઈ જવું અને આ પ્રચાર દ્વારા જે ખોટા ચશ્મા પહેરાવવામાં આવ્યા છે એ ચશ્મા પાછળની વાસ્તવિકતા લોકો પાસે આપણે લઈ જવાનો આજે પ્રસંગ આવ્યો છે.